હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. એડવાન્સમાં હેપી દિવાળી. કાળી ચૌદસ આવી રહી છે અને મને વિચાર આવ્યો કે તમારા લોકો સાથે શેર કરું કે કાળી ચૌદસના દિવસે આપણે સાધના કેમ કરીએ છીએ. તો એવું મને જવાબ મળ્યો કે લગભગ સૂર્ય 6 મહિના ઉત્તરાયણમાં રહે છે અને 6 મહિના દક્ષિણાયનમાં રહે છે. હવે જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં રહે છે ને ત્યારે સૂર્યનું તેજ બળ વધુ હોય છે અને એ વખતે દેવ ઉઠી 11ના દિવસે શ્રીહરિ વિષ્ણુ ઉઠે છે. અને જ્યારે સૂર્ય દક્ષિણાયનમાં હોય છે ત્યારે સૂર્યનું બળ ઘટે છે અને એ જ ટાઈમે શ્રી હરિ વિષ્ણુ દેવપોઢી 11ના દિવસે પોઢી જાય છે. હવે સૂર્યનું બળ ઘટે છે અને વિષ્ણુ પણ પોઢી જાય છે. અંધકાર વધુ અને પ્રકાશ ઓછો, એટલે એ વખતે નેગેટિવિટીનું વધવા માટે જગ્યા વધી જાય છે. આસુરી તત્વોનું બળ વધી જાય છે કેમ કે વિષ્ણુ પોઢી ગયા છે અને સૂર્યનું બળ ઘટી ગયું છે. અને એટલા જ માટે થઈને શ્રાવણ માસથી લઈને છેક દિવાળી સુધી આપણે જુદા જુદા રિચ્યુઅલ્સ સાથે જુદી જુદી સાધનાઓ અને ભક્તિથી આપણે જોડાયેલા જ રહીએ છીએ, જેથી કરીને આપણે નેગેટિવિટી સામે પ્રોટેક્શન લઈ શકીએ અને આપણે નેગેટિવિટીની સામે ફાઇટ પણ આપી શકીએ. દિવાળીની રાત્રિએ સૌથી કાળી અમાસ છે અને એના આગલા દિવસની રાત્રિ એટલે કાળી ચૌદસ. નામ જ છે કાળી ચૌદસ એટલે આપણને ખબર પડે કે સૌથી વધુ કાળી અને અંધારી જે રાત્રિ છે એ કાળી ચૌદસ. એને કાલરાત્રિ પણ કહેવાય છે અને એને નરક ચતુર્દશી પણ કહેવાય છે. એ જ દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને મહાકાલીએ રાક્ષસો ઉપર વિજય મેળવ્યો હતો. અસુરી તત્વોનું બળ વધુ હોવાના કારણે આપણે એ રાત્રે મુખ્યત્વે કોઈપણ વીરની સાધના કરવામાં આવે છે. હનુમાનજીની સાધના, ભૈરવ સાધના અને કાલી સાધના મુખ્યત્વે છે કે જે દરેક લોકો કરે છે કેમ કે આ બધા જ વીરો અત્યારે કળિયુગમાં જાગ્રત અવસ્થામાં છે. અને આટલી અંધારી રાત્રે આપણે જે સાધના કરીએ તો નેગેટિવિટીમાં આપણે પોઝિટિવ ભરવાનો પ્રયત્ન કરીએ અને આપણું પણ નેગેટિવિટીથી પ્રોટેક્શન થાય એવો આપણે પ્રયત્ન કરીએ. અને કેમ કે આટલી નેગેટિવિટી હોય ને એમાં સાધના કરીએ ને એટલે આપણને 100 ગણું ફળ મળે. કેમ કે આપણે ધરતીનું વાતાવરણ પોઝિટિવ કરવામાં હેલ્પ કરીએ છીએ એટલે 100 ગણું રિઝલ્ટ એવા ટાઈમમાં મળે છે. એટલે બી સાધના કરવી જરૂરી છે આપણા પોતાના માટે, પોઝિટિવ વાઇબ્રેશન્સ ફેલાવવા માટે. જેટલા પોઝિટિવ વાઇબ્રેશન્સ વધતા જાય એટલું નેગેટિવિટીનું પ્રમાણ ઘટતું જાય અને આસુરી તત્વોનું બળ ઘટતું જાય. પોઝિટિવ વાઇબ્રેશન્સ વધે. પોઝિટિવ વાઇબ્રેશન્સ વધવાથી તમારી સાથે તમારા કુટુંબનું તો રક્ષણ થાય પણ એ વાઇબ્રેશન્સ બહાર પણ ફેલાય એટલે સમાજમાં પણ અને પૃથ્વીનું, ધરતીનું મોટાભાગની પોઝિટિવિટી વધતી જ જાય. જેટલા લોકો કરતા જાય એટલી પોઝિટિવિટી વધતી જ જાય. એટલે એનું મહત્ત્વ છે. એટલે સ્વરક્ષણ માટે, પોતાના ફેમિલીના રક્ષણ માટે, પોતાના દેશના રક્ષણ માટે અને પછી દુનિયાના રક્ષણ માટે કાળી ચૌદસે સાધના કરવી જરૂરી છે. તમે હનુમાનજીનો બીડાવાળો યજ્ઞ પણ કરી શકો છો, કાળીની સાધના કરી શકો છો, ભૈરવની સાધના કરી શકો છો. બીજું મેં એક આખો જ વિડીયો બનાવ્યો છે હનુમાનજીની સાધનાનો, એમાંથી પણ કોઈ પણ સાધના તમે લઈ શકો છો જોઈને. અગર રાત્રે ટાઈમ ન હોય તો દિવસે પણ સાધના કરી શકાય છે. અગર યજ્ઞ ન કરી શકતા હોય
તો હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો, કે કોઈ પણ મંત્ર પણ કરી શકો છો, અથવા તમારા કોઈ ઈષ્ટની પણ સાધના કરી શકો છો. તમને જે યોગ્ય લાગે સાધના કરાય, પણ કરવી જોઈએ. બસ જે કંઈ જ ન કરી શકે એમના માટે મહુડી જઈ અને તમે ત્યાં એ દિવસે યજ્ઞ થાય છે, એમાં ભાગ લો તો બી ખૂબ જ સારું છે. એ દિવસે મહુડીમાં બપોરે 12:39 પછી યજ્ઞની શરૂઆત થાય છે. ત્યાં તમે એ દિવસે સવારે વહેલા પણ પહોંચી શકો છો, આગલી રાત્રે પણ પહોંચી શકો છો. ત્યાં જમવા, રહેવા, ખાવા, પીવાની બધી જ સગવડ હોય છે. ઘંટાકર્ણ વીર એ જાગ્રત વીર છે અને વર્ષમાં એક જ વખત કાળી ચૌદસના દિવસે જ એમનું પક્ષાલ પૂજા અને યજ્ઞ થાય છે અને 108 આહુતિ આપવામાં આવે છે. એ દિવસે ત્યાં દૂર દૂરથી લોકોને ક્યાંયથી બધા આવતા હોય છે. એટલી વસ્તીમાં પણ ત્યાં પિન ડ્રોપ સાયલન્સ હોય છે અને એક આહુતિ પતે ને એટલે એક ડંકો વાગે. હવે એમાં એવું છે કે આપણે દોરો લઈને બેસવાનું હોય છે, માથેથી પગ સુધીનો દોરો કે નાડાછડી લેવી જોઈએ અને એક મંત્ર પૂરો થાય ને એટલે એક ગાંઠ બાંધવાની. એમ 108 ગાંઠ બંધાવી જોઈએ, ભૂલચૂક વગર. લાલ દોરો પણ લેવાય અને નાડાછડી પણ લેવાય. ઉપરા છાપરી કોઈ પણ ગાંઠ આવવી ન જોઈએ. એમ 108 મંત્રવાળો દોરો આપણે તૈયાર કરીએ તો એને ઘણી બધી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. ગળામાં પહેરી શકાય, હાથમાં પહેરી શકાય, પ્રોટેક્શન કરી શકાય. એકસાથે તમે 2 દોરામાં ગાંઠ બાંધવી હોય તો પણ કરી શકો છો. અમારો પર્સનલ અનુભવ છે કે અમે ત્યાં જ્યાં સુધી હતા ત્યાં કાયમ જ સવારે એ યજ્ઞમાં જતા હતા, ભાગ લેતા હતા અને એ પછી ડે બાય ડે અમારો ભાગ્યોદય અને પ્રગતિ થઈ છે. આ પર્સનલ અનુભવ છે. અને બીજો ફાયદો એ થાય છે કે નવા વર્ષથી જ બધી શરૂઆત સારી થાય છે યજ્ઞમાં ભાગ લેવાથી. અને તમારામાંથી પણ ઘણા લોકો ગયા હશે અને જતા હશો, તો જે લોકો બી ગયા છે અને એમનો જે પર્સનલ અનુભવ હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો, કેમ કે મને ખબર છે કે ઘણા લોકો ગયેલા છે. અને એમ પણ 2026 થોડી ઘણીક અઘરી આવી રહી છે, તો હું એવું ઈચ્છીશ કે હા, એ અઘરા ટાઈમની અંદર પ્રોટેક્શન માટે તમે લોકો જે કંઈ બી શક્ય હોય, મેં જે કીધું એમાંથી જે પણ કરી શકો એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે કે કરજો, કંઈક તો કરજો જ. તમારા થકી દુનિયામાં પોઝિટિવિટી વધશે અને એના માટે એડવાન્સમાં જ તમને લોકોને થેન્ક યુ. એક તો મને સાંભળવા બદલ બી થેન્ક યુ અને કરીને પોઝિટિવિટી વધારશો એના માટે પણ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.